હેપી ગુરુ પૂર્ણિમા ટુ ઓલ. આપણી ચેનલના અચીવમેન્ટ્સ આજે હું તમારા બધા સાથે શેર કરવા માંગુ છું. આ 501મો વિડીયો થાય છે આ અપલોડથી, અને ધીસ વોઝન્ટ પ્લેન્ડ એટ ઓલ. હું તમને કહું ને, આપણે 8 ફેબ્રુઆરી 2024ના આપણે ચેનલની શરૂઆત કરી. આપણે સુવિચાર્સ ડેલી બેઝિસ પર અપલોડ કરવા માંડ્યા, અને આજે ગુરુ પૂર્ણિમા 2025ના દિવસે 500th આપણો વિડીયો આજે સ્પેશિયલ સુવિચાર અપલોડ થયો. તો આ પ્લાન નહોતું, અને આ કોઇન્સિડન્સ પણ ન કહી શકાય. આ ગુરુદેવનું પ્લાનિંગ માનું છું હું. અને એ જ હું આજે અચીવમેન્ટ્સ આપણા ગુરુદેવના આશીર્વાદથી, એમના જે ગુરુ ભક્તો છે, મારી ફેમિલી છો તમે લોકો, તો તમારા સાથે આવું ગુડ ન્યૂઝ શેર કરવા માગું છું. 1500 સબસ્ક્રાઈબર્સ આપણે ક્રોસ કરી લીધા છે. 24 ઓલમોસ્ટ કહું ને 2,40,000 વ્યૂઝ આપણે ક્રોસ કરી લીધા છે. એન્ડ ઓવરઓલ આપણી ચેનલ બહુ જ પ્રોગ્રેસ કરી રહી છે. તપ સમ્રાટ ધામ થકી અન્ય ગુરુ ભક્તો જે લિટરલી ચાહે છે કે ગુરુદેવની જન્મભૂમિ રિસ્ટોર થાય, અને આ જે ઇનિશિયેટિવ છે એના અંદર સમર્થન દેવામાં બહુ આગળ પડતા થાય છે. તો હું સ્પેશિયલ થેન્ક્સ કહેવા માગું છું ગુરુ ભક્તોને, જે અમને આ ઇનિશિયેટિવમાં હેલ્પ કરી રહ્યા છે. મારા હિસાબે એ દિવસ દૂર નથી કે ગુરુદેવની જન્મભૂમિ રિસ્ટોરને હવે બહુ વાર છે. પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સની સર્ચ કમેન્ટ્સ થઈ ગઈ છે. સેક્શન 8 કંપની જેના અંદર હું આ ગુરુદેવની પ્રોપર્ટી સોંપી દેવા માગું છું. વાય સેક્શન 8 કંપની, મેં પહેલાં પણ આ ડિસ્કસ કર્યું છે, ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટીમાં એને કોઈ ટક્કર નથી આપતું. આપણે CSR થકી જે ફંડ્સ આપણે લઈ શકીએ છીએ કોર્પોરેટ એન્ટિટીઝ પાસેથી, ઇટ વિલ ગીવ અ બૂસ્ટ. આપણને એક જે આપણી ટ્રાન્સપરન્સી છે ને, એના લીધે માણસો સામેથી આવે છે, આપણે જવાની જરૂર નથી પડતી. અને આ જ ગુરુદેવના આશીર્વાદ છે, અને ગુરુ ભક્તોના આશીર્વાદ છે. ગુરુ અક્ષય પાત્ર સેવા, જેનાથી અમે ફંડ્સ લઈને જમાડવાટ રાખે છે, બટુક ભોજન રાખે છે, ગૌશાળામાં અમે રાજધાન ખવડાવી શકીએ છીએ. આ સામેથી થયું છે. જસ્ટ અમે લોન્ચના નેક્સ્ટ ડે અમને યુરોપથી ફોન આવે. તો આ ગુરુ ભક્તો જેટલું શેર કરે છે એટલું જ ગુરુ ભક્તોને પુણ્ય અને અમને પુણ્યનો લાભ મળે છે. અને હું ફૂલ શ્રેય આ ગુરુદેવના પરિવારને જ આપું છું. મારી પરિવાર છે, આ મારો પરિવાર છે. અને તમારા થકી આજે યુરોપથી, અને એ વ્યક્તિને પણ અનોનિમસ રહેવું હોય, એટલે આ ટુ બી ઓનેસ્ટ આ મેજિકલ વસ્તુ છે. આના પર વધારે હું શબ્દો નથી મારા દિલમાં, પણ મને એક કોન્ફિડન્સ આવે છે કે ભાઈ ચલો, જે ઇનિશિયેટિવ્સ અમે લોન્ચ કરી રહ્યા છે, એક ગુરુ સિદ્ધિ પોડકાસ્ટથી અમે ચેનલની શરૂઆત કરી, જ્યાં હું ને અમિતા દીદી અમે વાત કરીએ છીએ કે અમારા શું શું ગોલ્સ છે. અને વિધિન 1.5 વર્ષમાં આટલા બધા આંકડાઓ વધી જાય છે, આટલા બધા માણસો માં સાથે કનેક્ટ થાય છે. સુપર ટચવુડ, આ ગુરુદેવના આશીર્વાદ જ છે. સાધુ સાધ્વીજીઓના મોઢેથી એટલા સારા શબ્દો સાંભળવા મળે. ગુરુદેવ પ્રત્યે એમને એટલો પ્રેમ છે, કેમ કે એમના વિંગની અંડર જ એમને સાનિધ્ય અને દીક્ષા લીધેલી છે. તો આજે જે હિસ્ટ્રી છે, જે લેગેસી છે, એને રિસ્ટોર કરવાનું અમે એક જિમ્મેદારી ઉચકી, અને એના અંદર તમારા લોકોનો સમર્થન છે. એટલે આજે હરેક હું મ્યુઝિક વિડીયો નાખું જ તો મને એ પ્રેમ મળે છે. આજે 700 કી માલા પે અમને પોતાને એટલું ગમે કે દિવસમાં એવરી ટાઈમ અમે 1-2 વખત તો જોતા જોઈએ છે. જ્યારે ટીવી ઓન કરીએ ત્યારે અમારી ચેનલ જ ચાલુ હોય. એન્ડ આઈ એમ શ્યોર આંકડાઓથી એ પણ ખબર પડે કે તમે પણ એન્જોય કરી જ રહ્યા છો. તો આ વિડીયો આજે એક ગુડ ન્યૂઝ શેર કરવા માટે જ મેં કર્યો હતો કે ભાઈ આપણી ચેનલને 2,40,000 વ્યૂઝ થઈ ગયા છે, 1500 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો જે ગીવ અવે રાખવાનું છે અમી જીવદયાના બર્ડ ફીડર્સનું, એના વિનર્સ પણ હું પબ્લિશ કરી દઉં આજે ગુરુ પૂર્ણિમા છે એટલે. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા ઓલવેઝ બુક્સ હોતી હતી, તો બુક્સ હજી પણ છે જ મારા ખાનામાં મૂકેલી જ, પણ જયભાઈ હવે એડવોકેટ જય પંકજ બોટાદરા થઈ ગયા છે. તો તમારો પ્રેમ થકી જ મારા LLBના 3 વર્ષ ક્યાં પતી ગયા એ મને ખબર ન પડી. અને તમે ગુરુદેવ અને GLCના અન્ય ગુરુનો મારા પર બહુ જ હાથ રહ્યો છે, અને નોન સ્ટોપ સપોર્ટ રહ્યો છે. તો એના માટે હું બહુ આભાર માનું છું. તો બસ આજ માટે આટલું જ. હેપી ગુરુ પૂર્ણિમા ટુ ઓલ. અહીંયા વિનર્સની લિસ્ટ મેં પબ્લિશ કરી દીધી છે. 2 બર્ડ ફીડર્સ છે, એક નવું દાના પાણી આવ્યું છે, તો ઓરિજિનલ જોતું હોય તો ઓરિજિનલ બર્ડ ફીડર, નહીં તો નવું દાના પાણીવાળું, તમને જે જોતું હોય કહી દો.
અને આ દીધેલા નંબર પર અમને વોટ્સએપ કરી દો. આ છે 11 વિનર્સનું લિસ્ટ. અને બીજી વસ્તુ એ છે જે ગીવ અવે ન જીત્યા એ નિરાશ ન થાય, કેમ કે અમે નવું ગીવ અવે પણ અત્યારે જ અનાઉન્સ કરી દઈએ છીએ. 5000 સબસ્ક્રાઈબર્સ પર, 5001 સબસ્ક્રાઈબર્સ પર અમે આપશું 5 માલા. આના અંદર જીતવા માટે જેટલું વધારે માણસોને તમે શેર કરશો એટલા જ તમારા ચાન્સ વધશે. તો આ વિડીયોઝને જ્યારે સમજો, તમે કમેન્ટ કરી દો આ વિડીયોના અંદર, 3 જણને શેર કરી દો, લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કરશો. અને અમે જોશું કે તમારી કમેન્ટ્સ, તમારો પ્રોત્સાહન કેટલો છે. અને જે વ્યક્તિ વધારે પ્રોત્સાહન આપે, જે ગુરુદેવ માટે સારી સારી વસ્તુઓ શેર કરે છે, એ ઓલવેઝ વિનર અમે સિલેક્ટ કરતા આવ્યા છે. તો આ મેરિટ બેઝડ ઉપર છે, એટલું લકી ડ્રો જેવું નથી. કેમ કે મેરિટ જ્યારે અવોર્ડ ન કરીએ તો એ પાપ જેવું જ કહેવાય મારા ઓપિનિયનમાં. તો જે મેરિટોરિયસ છે એને આ માળાઓનો લાભ મળશે. 5 માળા રાખી છે, 5 લકી વિનર્સને એક માળા. તો ચાલો આજ માટે આટલું જ. હેપી ગુરુ પૂર્ણિમા. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. આવજો.